આપણે વટાણા લીધા છે, તો આજ આપણે વટાણાની પૂરી બનાવવાની છે। તો આને આપણે સાંજે પલાળી દીધા હતા ને અટાણી 2-3 પાણી આપણે ધોઈ લીધા છે। તો પલ્લી જાય એટલે આ રીતના થઈ જાય છે। તો હવે આપણે એને મિક્સરના ખાનામાં નાખીએ। તો આપણે એને પીસી લેવાના છે પહેલાં। હવે આપણે એમાં આદુ નાખવાનું છે। તો જુઓ તમે, નાના નાના 4 ટુકડા છે આદુના, તો એટલું આદુ નાખવાનું છે। એમાં આપણે તીખી મરચી નાખવાની છે, તો 3 મરચી લીધી છે ને 5-6 કળી આપણે લસણની લીધી છે। થોડુંક આપણે પાણી નાખવાનું છે। હવે આપણે એને પીસી લઈએ। હવે આપણે પીસાઈ ગયું છે બધું। તો આમાં આપણે થોડું થોડું પાછું પાણી નાખી ને આ રીતનું આપણે પીસી લીધું છે। તો જુઓ તમે, આ રીતે પીસી લેવાનું છે, આપણે આખા વટાણા ન રહે એ માટે। તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે બાઉલમાં કાઢી લીધું છે એને। હવે આમાં આપણે મસાલા કરવાના છે। હવે આપણે ગરમ મસાલો લીધો છે, તો ગરમ મસાલો નાખીએ। હવે આપણે લાલ મરચું નાખવાનું છે। તો આપણે મરચી નાખી છે એટલે લાલ મરચું આપણે ઓછું નાખવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। થોડીક આપણે હિંગ નાખવાની છે। થોડીક આપણે હળદર નાખવાની છે। 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે। હવે બધો એ મસાલો આપણે આ રીતે મિક્સ કરવાનો છે પેલો। તો આ રીતે આપણે મસાલો બધો આમાં મિક્સ કરી દેવાનો છે। તો મસાલો મિક્સ આપણે થઈ ગયો છે સારી રીતે, જુઓ તમે। તો આ રીતે આપણે પેલો મસાલો આમાં મિક્સ કરી લેવાનો છે। હવે આપણે ઘઉંનો લોટ લીધો છે, તો 2 વાટકી આપણે ઘઉંનો લોટ નાખવાનો છે। હવે આપણે લીલા ધાણા નાખવાના છે। તો ઝીણા ઝીણા આપણે કટિંગ કરી લીધા છે ને ધાણા આપણે નાખી દઈએ। હવે આપણે લીંબુ લીધું છે, તો લીંબુ નીસવી લેવાનું છે। તો તમારે લીંબુ ન નાખવું હોય તો કાંઈ વાંધો નહીં। હવે આપણે સંચીને સાઈડમાં મૂકી દઈએ। સંચીની જરૂર નથી, હવે આપણે હાથે કરીને લોટ બાંધવાનો છે। તો પહેલાં આપણે આમાં ને આમાં આપણે આ રીતે હરખાઈ લોટ કરી લેવાનો છે। લોટ ઘટે તો પાછો નાખવાનું ને ન ઘટે ને પાણી ઘટે તો પાણી નાખવાનું। તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ। હવે લોટ આપણો બંધાઈ ગયો છે, તો હવે આપણે એમાં તેલ નાખીને પાછો કૂણવી લેવાનો છે। લોટ આપણે કૂણવાઈ ગયો છે ને થોડીક વાર આપણે એને મૂકી દીધો તો ઢાંકીને। તો હવે આપણે એની પૂરી બનાવવાની છે। તો પૂરી માટે આપણે થોડો થોડો લોટ લેવાનો છે। તો આ રીતે આપણે લોટ લઈ લેવાનો છે થોડો થોડો ને એમાં આપણે કોરો લોટ લગાડી દેવાનો છે ને પૂરી આપણે આ રીતે વણી લેવાની છે। તો આ રીતે પૂરી આપણે વણી લેવાની છે। તો હાલો આ રીતે આપણે બધી પૂરી વણી લઈએ। પૂરી આપણે વણીને તૈયાર કરી લીધી છે। તો આપણે 2 ડીશ પૂરી બનાવી લીધી છે એટલા લોટમાંથી। તો હાલો હવે આને આપણે તળી લઈએ। તેલ આપણે ગરમ મૂકી દીધું છે ને તેલ આપણે બહુ આવવા દેવાનું છે પહેલાં, ને પછી આપણે ગેસ મીડિયમ કરી દેવાનું છે તેલ આવી જાય પછી। તો આ રીતે આપણે પૂરી તળી લઈએ। તો પૂરીને તમારે આ રીતે વજન દેવાનું છે થોડો થોડો, જુઓ તમે ફૂલીને મસ્ત બની ગઈ છે। તો એ રીતે હળવું હળવું વજન આપો તમે એટલે પૂરી ફૂલી જાય। તો આ રીતે આપણે સેડવી લેવાની છે, અલટ પલટ કરતા જવાનું છે એને। તો મસ્ત મજાની પૂરી સડી ગઈ છે, જુઓ તમે। તો આ રીતે આપણે બધી પૂરી સેડવી લઈએ। પૂરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે। તો જો તમે, આપણે 1 વાટકી વટાણા પલાળ્યા હતા એમાંથી આપણે લાટ બધી પૂરી બની ગઈ છે। તો આ રીતે બનાવીને તમે ટ્રાય મારજો જરૂરથી ને કોમેન્ટમાં કહેજો કે કેવી બની કેવી નહીં એમ। ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।